खर्યું ને સૂરજ ઉગ્યો મળે તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો જગામાંથી જાણે પ્રભુતાએ આગમો ક્યો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મંદિર સર્જાયું ને નભનો ચંદરવો માએ આજો દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો કંકો ખર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો માવડીની કોટમાં તારા નમોતી જનનીની આંખોમાં પૂનમની જ્યોતિ છડી રે પુકારી માની મોર લોટ હુક્યો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ઉડતાના રથના ઘૂઘરા રે બોલ્યા અજવાળી રાતે માએ અમારા ઢોળ્યા ગાગાનાનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો ओम नमोस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र
येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमयप्रदीपः ॐ स्वस्ति श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीवेदपुरुषाय नमः। गणनाथ सरस्वती रविशुक्र बृहस्पति पंचेतान् संस्मरे नित्यं वेदवाणीं प्रवर्तये। विद्योदामसमप्रभां मृगपति स्कन्दस्थितां भीषणां कन्याभीकरवालखेटविलस दस्ताभिरासेविताम् हस्तैश्चक्रगदाशिखेटविशिखां चापं गुणं तर्जनी बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। वागरथाविव संवृक्तौ वागरथा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। परम मंगलमय माँ भगवती दुर्गा माँ भवानी जगदंबाना આપણે આજે જ્યારે ગુણગાન ગાવા માટે સૌ ભેગા થયા છીએ ત્યારે માં ભગવતી દુર્ગાનું એમ કહેવાય કે નવરાત્ર આરંભ થતું હોય અને એનો આ પ્રથમ સત્ર આજે આપણે ભગવત કૃપાથી આરંભ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક આપણે આખા અધિક માસની કથાઓ સાંભળી. ખૂબ જ સારો બ્રાહ્મણોનો સહયોગ, અમારા સહયોગ કરતા કેતનભાઈ એમનો પણ ખૂબ જ સુંદર સહયોગ. એના લીધે આપ સૌ સુધી અધિક માસની આ કથા વાર્તાઓ બ્રાહ્મણો દ્વારા ખૂબ જ સુંદર રીતે પહોંચાડવામાં આવેલી. પરંતુ એમનો એવો ભાવ અને માં ભગવતીની કૃપા, માં સુજાડે, આપણે શું કરવાનું, આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. તો માએ સુજાડ્યું કે અધિક માસ બાદ માં ભગવતીના એમ કહેવાય કે રમવાના દિવસો, કે જે સમય એમ કહેવાય કે આ પૃથ્વીના અંદર માં ભગવતી સાક્ષાત પોતાના નિરાકાર કે ક્યાંક સાકાર રૂપે બિરાજમાન થઈને રમતી હોય અને એવી માં ભગવતીના દર્શન કરવાનો જે દિવસ, જે સમય, એને કહેવાય છે નવરાત્ર. તો આ નવરાત્રની અંદર પણ માના રૂડા ગુણગાન ગાવાનો આપણે અવસર આજ મળ્યો છે. તો આજથી આ નવરાત્રના પણ ખૂબ જ સુંદર એવા માના ગુણગાન આપણે ગાવા માટે અને એનો મહિમા પણ સાંભળવા મળશે. તો મને વિષય મળ્યો છે આજે ઘટસ્થાપન, કુંભ સ્થાપનના મહિમા વિશેનો. તો સહજ વાત છે કે નામનો મહિમા આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. ભાગવત પણ સાક્ષી પુરાવે છે કે નામ સંકીર્તનમ યસ્ય મહાપાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામી હરિમ પરમ. કે ભાઈ નામ જ્યાં માતાજીનો લેવાય ત્યાં સાક્ષાત એમ કહેવાય કે માં ભગવતી બિરાજમાન થઈ જાય છે. કદાચ આપણે માતાજીને મૂર્તિના રૂપે કે છબીના રૂપે કે જે ભાવથી આપણે જોતા હોઈએ તે રૂપે જોયા હશે, પણ આપણે જો એને પ્રત્યક્ષ અનુભવવા હોય કલિયુગની અંદર તો ભગવાને કીધું છે કે હું મારા નામની અંદર છું.
નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ. તેવા નામનો મહિમા છે. તો આવો માનું આપણે નામ સ્મરણ 2 મિનિટ માટે કરીએ અને પછી આજના મંગલમય સત્રનો આરંભ કરીએ. અંબા મેરી માં, જગદંબા મેરી માં, અંબા મેરી માં, જગદંબા મેરી માં, સબ જય જય બોલો, નવ દુર્ગા મેરી માં, સબ જય જય બોલો, નવ દુર્ગા મેરી માં. અંબા મેરી માં, ભવાની મેરી માં, અંબા મેરી માં, આશાપુરા મેરી માં, સબ જય જય બોલો, નવ દુર્ગા મેરી માં. જય જય માં, 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 જય જય માં. અંબા મેરી માં, જગદંબા મેરી માં. માં ભગવતી ભવાનીના નામનો આપણે મહિમા ગુણગાન ગાઈ અને મંગલમય આજનું સત્ર છે. તો ઘટ સ્થાપન, શાસ્ત્રોમાં જેને આપણે કલશ સ્થાપન અથવા તો કુંભ સ્થાપન આવું નામ બતાડવામાં આવ્યું છે. તો પ્રથમ તો આપણે સૂચિ લઈ લઈએ કે ક્યારે ક્યારે આ ઘટ સ્થાપન કરવાના છે. નવરાત્રિના વ્રત ઉજવણી, ગરબાને પધરાવવાનો મુહૂર્ત ઇત્યાદિ વિષય ઉપર આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. કેમ કે આ વખતે તિથિઓ ક્ષય હોવાના લીધે ઘણી બધી અસમંજસતાઓ છે. તો બ્રાહ્મણ તરીકે પણ અમારું સૌનું કર્તવ્ય છે કે સત્ય હકીકત આપ સુધી પહોંચાડવી, કે હકીકતની અંદર શાસ્ત્રો વર્ણિત મહિમાની સાથે ક્યારે કુંભ સ્થાપન કરવું. તો તારીખ 17/10/2020 અને શનિવારના કુંભ સ્થાપનનો શુભ મુહૂર્ત બતાડવામાં આવેલો છે. આસો સુદ એકમ પ્રતિપદા અને શનિવારના. આમ તો સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો શુભ મુહૂર્ત છે. પણ એમ કહેવાય કે તે દિવસે ચિત્રા નક્ષત્ર હોતા અભિજીત મુહૂર્તની અંદર, એટલે કે બરોબર બપોરે 12:15 ઘટ સ્થાપન કરવાનો મહિમા બતાડવામાં આવ્યો છે. કેમ કે અભિજીત મુહૂર્તની અંદર કલશ સ્થાપન કરીએ તો એ સૌ માટે કલ્યાણપ્રદ રહે છે. ત્યારબાદમાં આના નવરાત્રિનો આરંભ થાય છે. અષ્ટમી એટલે કે હવનાષ્ટમી એમ કહેવાય કે તારીખ 24 અને શનિવારના રોજ પ્રાતઃકાળની અંદર છે. ત્યારબાદ બપોર પછી નવમીનો આરંભ થાય છે. તો નવમ તિથિ જે છે એ તારીખ 24ના રાખવામાં આવેલી છે. આપણે જે નવરાત્રિના વ્રત રાખ્યા હોય એ વ્રતના જો પારણા કરવા હોય તો તે તારીખ 25ના રોજ રવિવારે કરી શકાય છે. બટુક ભોજન કુમારિકાઓને આપણે જે ભોજન કરાવીએ તે રવિવારે થાય છે. અને દશમીના નિમિત્તે આપણે જે યજ્ઞ કરવું હોય અથવા તો શસ્ત્ર પૂજા ઇત્યાદિ જે આપણે કાર્ય કરીએ છીએ તે બપોર પછી શુભ મુહૂર્તે અને ગરબો પધરાવવાનું મુહૂર્ત છે એ સાંજે 6 વાગ્યાથી લઈ અને 7:30ની વચ્ચે તારીખ 25ના એટલે કે વિજયાદશમના રોજ બતાડવામાં આવેલો છે. તો આ પ્રમાણે તિથિઓની શાસ્ત્રના નિયમ અનુસાર આવી રીતે વધઘટ હોવાથી આ પ્રમાણે આપણે નવરાત્રિના મુહૂર્ત રાખી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે કુંભની સ્થાપના કરીએ તો આપણા માટે કલ્યાણકારી રહે છે. આ તો આપણે જાણ્યું કે ક્યારે ક્યારે કુંભની સ્થાપના, ક્યારે વ્રત યજ્ઞ ભોજન ઇત્યાદિ કાર્ય કરવું. હવે જાણીએ કે કેવી રીતે આ કળશની સ્થાપના કરવી. તો પ્રથમ પૂર્વોક્ત બતાડેલા સમય અનુસાર બરાબર માં જગદંબાની જે આપણી જગ્યા હોય ઘરની અંદર, ત્યાં નીચે મગ રાખી અને તેના ઉપર માનું કલશ જે છે એ રાખી
તેનામાં જલ ભરવું. જલ ભરીને ત્યારબાદ એના અંદર ચંદન, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ ઇત્યાદિ પધરાવવું. આસોપાલવના અથવા આંબાના 5 પાન એનામાં પધરાવવા. દુર્વા કહેતા છબ્બર એનામાં પધરાવી. ત્યારબાદ સોપારી, એક સિક્કો એનામાં પધરાવી, 2 દાણા ચોખાના, અને ત્યારબાદ કળશને ફરતે લાલ દોરો બાંધી અને એના ઉપર શ્રીફળની સ્થાપના કરવી છે. એ શ્રીફળની અંદર માનું આવાહન કરવું એટલે કે હાથમાં ચોખા રાખી આપણે જે મંત્ર આવડતું હોય, જે શ્લોક માતાજીનું આવડતું હોય, અને કદાચ કોઈ પણ શ્લોક ના આવડે તો માતાજીનું નામ માત્ર પણ લઈ અને તે કળશ ઉપર પુષ્પ અને ચોખા પધરાવી અને માનું આવાહન કરવું. માને સ્તુતિ કરવી કે હે મા ભગવતી, તું સાક્ષાત અહીંયા બિરાજમાન થઈ અને આ નવરાત્રિના 9 દિવસમાં રમજે અને અમારા કુટુંબ પરિવારનું કલ્યાણ કરજે, સુખ શાંતિ અને સમૃદ્ધિમાં પ્રદાન કરજે. આવી રીતે કુંભની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ગરબો પણ આપણે માતાજીનો બિરાજમાન કરતા હોઈએ. એ તો આપણે ખ્યાલ હોય છે કે ગરબાની અંદર પણ મગ પધરાવી અને તેની અંદર દીવો રાખી અને એ દીવો પ્રજ્વલિત કરાય. માતાજીનો ગરબો ત્યાંથી બિરાજમાન થાય એટલે મા સાક્ષાત ત્યાં પધારે છે. અને વાડીની પણ આપણે સ્થાપના જે આપણા માતાજીના મઢ હોય ત્યાં કરતા છીએ. તો કુંભ સ્થાપનની સાથે જ ત્યાં વાડીની પણ સ્થાપના કરવી જોઈએ અને ત્યાં પણ માતાજીનું આપણે સ્મરણ કરી ત્યાં પણ પુષ્પ ચોખાથી, અબીલ, ગુલાલ ઇત્યાદિથી પૂજા કરી અને વાડીની સ્થાપના પણ આવી રીતે કરવામાં આવી છે. તો આવી રીતે કુંભની સ્થાપના થઈ ગયા બાદ માતાજીની સ્તુતિ, માતાજીના ગુણગાન, વિશ્વંભરી સ્તુતિ આદિ જે આપણે પ્રિય હોય, સકરાદય આદિ સ્તુતિ જે આપણે પ્રિય હોય એ કરવી. માતાજીની આરતી કરવી, માતાજીના થાળ ધરાવવા, નૈવેદ્ય ધરાવવા. આવી રીતે આ કુંભની પૂજા છે આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલી છે. આમ તો એમ કહેવાય કે માતાજીની જે 4 નવરાત્રિ છે એનામાં અશ્વિનની જે આ રાત્રિ છે એટલે કે આસો મહિનાની રાત્રિ છે એનામાં માતાજી સાક્ષાત પૃથ્વી ઉપર એમ કહેવાય કે પોતાના પૂર્ણ રૂપે રમે છે ગરબાના. એટલા માટે આપણે સૌ નૃત્ય સેવા માતાજીને અર્પણ કરીએ છીએ. એટલે કે માતાજીના અલગ અલગ ગરબાઓ ગવાય છે અને ચોકની બરાબર વચ્ચે માતાજીને બિરાજમાન કરી અને માતાજીની સ્તુતિ, વંદના, આરતી, થાળ ઇત્યાદિ કરી અને પછી બધાય માતાજીને ફરતે રાસ રમે છે, ગરબા કરે છે. નાની નાની કુમારિકાઓ પેલા આવીને ગરબા કરે. માને ખૂબ પ્રિય છે બાળાઓ, તો નવદુર્ગા સ્વરૂપ કહેવાય છે. આવી રીતે માતાજીની ફરતે આપણે રાસ કરીએ છીએ, ગરબા કરીએ છીએ, નૃત્ય સેવા માતાજીને આપણે અર્પણ કરીએ છીએ. કેમ કે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલું છે કે આપણાથી જેવી થઈ શકે તેવી ભગવાનની સેવા કરવી, જે ભાવથી થઈ શકે તે ભાવથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આવા અલગ અલગ પ્રકારના 9 ભક્તિના પણ વર્ણનો કીધા છે કે જે ભાવેથી થઈ શકે તે ભાવથી આપણે માતાજીની આ પ્રમાણે સ્તુતિ કરવી જોઈએ. તો નવરાત્રિ એના માટે શ્રેષ્ઠ સમય કહેવામાં આવ્યો છે. નવરાત્ર દરમિયાન જેટલું થઈ શકે એટલું આપણા ઘરે માતાજીનું આવાહન, પૂજા, માતાજીના ચંડીપાઠ, દુર્ગા સપ્તસતીના પાઠ, જો એ કદાચ ન ફાવે તો વિશ્વંભરી સ્તુતિ, સકરાદય સ્તુતિ, કોઈ પણ સ્તુતિ માતાજીની કરવી અને એનાથી માં જગદંબાને બની શકે એટલી આપણા દ્વારા સેવા જેટલી થતી હોય એ અર્પણ કરવું જોઈએ. તો કુંભ કેવી રીતે સ્થાપિત થાય આપણે સમજ્યા. મૂળ વાત હવે અહીંયા આવે છે કે શા માટે, શું કામ? કેમ કે આ શાસ્ત્ર જે આપણું છે ને એ વિજ્ઞાનની સાથે ચાલે છે સાહેબ. બધી જ જગ્યાએ એક એક વસ્તુની પાછળ ખૂબ જ ઊંડો વિજ્ઞાન રહેલો છે. પહેલી વાત તો આપણે માતાજીના કુંભ સ્થાપનની અંદર ત્રાંબાનો ઘડો વાપરીએ છીએ. શા માટે? કેમ કે એમ કહેવાય કે ભાઈ વિદ્યુતનો સૌથી વધારે સુવાહક જો કોઈ હોય
તો એ તાંબુ છે. આપણે બધા ખ્યાલ હશે કે વાયર જે આપણે ઘરે યુઝ કરતા હોઈએ તો એમાં કોપર એટલે કે તાંબુ યુઝ થાય છે. આજની તારીખમાં પણ બધા એ જ વાપરે છે. કેમ કે પ્રથમ સારામાં સારો કોઈ સુવાહક હોય તો એ તાંબુ છે. અને આપણે જે માતાજીના ઘરે સ્તુતિ કરીએ છીએ, માતાજીના શ્લોક બોલીએ છીએ, ગુણગાન ગવાય છે, મંત્રો બોલાય છે, જેટલી પણ આપણે માતાજીની સેવા કરીએ છીએ એનાથી એક વિદ્યુત એટલે કે ઉર્જાનું નિર્માણ થાય છે. અને એ ઉર્જાનો સૌથી વધારે જો કોઈ સુવાહક હોય તો એ તાંબુ એટલે કે કળશ છે. તો એ તમામે તમામ જે ઉર્જા છે એ એમ કહેવાય કે એની અંદર બિરાજમાન થાય છે. એટલા માટે આપણે તાંબાનો યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ કે જેનાથી આપણે કરેલી જે સ્તુતિઓ હોય, આપણે કરેલી વંદનાઓ હોય એનું સૌથી વધુ ગ્રહણ જો કોઈ કરે તો એ તાંબુ કરતું હોય છે. એના પછી બીજો સુવાહક આવે છે જલ કહેતા પાણી. તો એ પણ આપણે કળશની અંદર પધરાવીએ છીએ. અને જે જલ છે એમ કહેવાય કે આપણા શાસ્ત્રોમાં પણ સંકલ્પ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે હાથમાં જલ હોય. ભૂદેવ કહે કે ભાઈ હસ્તે જલમાં દાય, હાથમાં જળ લેવો સંકલ્પ કરો. શા માટે? કેમ કે જલ છે એ પણ વિદ્યુતનો સૌથી સારામાં સારો સુવાહક કહેવામાં આવ્યો છે. એટલે આપણે જે કાંઈ પણ મંત્રો બોલીએ છીએ એની સૌથી વધારે જો ઇફેક્ટ હોય તો એ જલ ઉપર આવે છે. એટલે જ પહેલાંના સમયે જો આપણે ઘણા બધા શાસ્ત્રો કે વાંચતા હશું, પુરાણો વાંચતા હશું, કોકનું કલ્યાણ કરવું હોય તો ઋષિમુનિઓ પણ હાથમાં જળ લેતા, અને કોકને શ્રાપ આપવું હોય તો પણ હાથમાં જલ લેતા, જલની અંજલિ. એટલે કે વિદ્યુત એટલે કે ઉર્જા, આપણા દ્વારા કરેલી સ્તુતિ, આ તમામે તમામ સ્તુતિઓનો સુવાહક જો કોઈ હોય તો એ જળ છે. તો આ થઈ ગયું ધર્મની સાથે વિજ્ઞાન. કે વિજ્ઞાન એમ કે છે કે કોપર એટલે કે તાંબુ એ સુવાહક છે. અને શાસ્ત્ર પણ એને સ્વીકારે છે. કેમ કે શાસ્ત્રો જે છે એ મૂળની અંદર રહેલા છે. મૂલમ વિષ્ણુર દેવાનામ યત્ર ધર્મ સનાતન. આપણો સનાતન ધર્મ એ પાયાનો ધર્મ છે, મૂળ છે. ક્યારે પણ મૂળથી વિખૂટા ન પડાય. જો સમજી લો એક વખત મૂળથી જો ઝાડની ડાળી વિખૂટી થઈ ગઈ ને તો એ ઝાડ છે એ સુકાઈ જશે. એ ડાળીને તકલીફ પડશે, એ ડાળી અલગ થઈ ગઈ તો પછી એનો કોઈ ઉપયોગ થશે નહીં. કેમ કે જ્યાર સુધી મૂળની સાથે આપણે જોડાયેલા છીએ ત્યાર સુધી આપણી અંદર વિનમ્રતા છે. નમંતી ગુણીનો જનાહ નમંતી ફલીનો જના શુષ્ક કાષ્ટસ્ય મૂર્ખસ્ય ન નમંતી કદાચન. કે સાહેબ જેની અંદર વિનમ્રતા હોય, કે જે લાકડું છે એની અંદર ભીનાશ હોય. જો કાષ્ટ જે છે એ મૂળની સાથે જો જોડાયેલો હોય ને તો એનામાં અંદર થોડો જલનો પ્રવાહિત થયેલો થોડો પણ જલનો ભાગ હોય. એટલે કે એની અંદર વિનમ્રતા હોય, એ નમતો હોય. નમે એ સૌને ગમે. નમે છે તો એનામાં ફળ લાગે છે, નમે છે તો એનામાં પુષ્પો લાગે છે. પણ જો મૂળથી વિખૂટો પડી ગયો તો એક ટાઈમે સુકાઈ જશે. અને સુકેલા લાકડાનો આપણે ઉપયોગ છે એ બાળવામાં કરતા હોઈએ છીએ, પછી બીજે ક્યાંય એનો ઉપયોગ થાય નહીં. તો આપણી અંદર વિનમ્રતા એ ક્યારે આવે? તો જ્યારે આપણે આ મૂળની સાથે આપણે જોડાયેલા હોઈએ. મૂળ છે આપણો ધર્મ. વેદો ખીલો ધર્મ મૂલમ. વેદથી વધારે કોઈ પણ વિશાળ ગ્રંથ આપણા શાસ્ત્રોમાં નથી. શુક્લ યજુર્વેદનું આપણા ગુજરાતની અંદર વધારે પ્રચલન છે, જેની અંદર 1975 મંત્ર બતાડવામાં આવેલા છે. એવો જ એક કૃષ્ણ યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, ઋગ્વેદ છે. 4 વેદો આપણા શાસ્ત્રમાં વર્ણવ્યા છે. તો મૂળની અંદર આપણો વેદ છે, એના જ અંગ છે એ બધાય પુરાણો છે. 18 પુરાણ જે છે એ વેદોના અંગ બતાડવામાં આવ્યા. કેમ કે વેદ છે ને એની ભાષા એ બહુ અઘરી છે, સુલભ નથી. કેમ કે અપૌરુષેયા વેદાહ. જે વેદ છે એ કોઈ માણસે નથી બનાવ્યા, પણ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલા છે. એટલે કોઈ પુરુષે નહીં પણ સાક્ષાત ભગવાને બનાવેલા છે આ વેદો. અપૌરુષય છે. તો એની અંદર આપણે આપણી બુદ્ધિ જો કદાચ લગાડીએ તો પણ આપણે જલ્દીથી સુલભતાથી વેદ સમજી શકતા નથી. એટલા માટે વ્યાસજીએ રચના કરી મદ્વયમ ભદ્વયમ ચેવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ શેષાર્થમ પુરાણાની પૃથક પૃથક 18 પુરાણની રચના કરી.
મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, વામન પુરાણ, સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ, વાયુ પુરાણ, શ્રીમદ ભાગવત, ગરુડ પુરાણ, આ બધાએ ભગવાને 18 પુરાણ રચ્યા. અને એની અંદર માત્ર વ્યાસજીએ મુખ્ય 2 વાતને મહિમા આપ્યો છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. કે પરોપકાર અને પુણ્ય આ 2 જો વ્યક્તિ જો કરતા થઈ ગયો તો સાચા અર્થમાં એનો જીવન જીવી ગયો જાણે. બાકી તો બધા આવે પોતાનો આપણે સંસાર ચલાવીએ એમ સંસાર પોતાનું જીવી જાય, સંબંધોમાં જીવી જાય અને જીવીને મૃત્યુ પામી જાય. પછી વધીને એની પાછળની 1 પેઢી, 2 પેઢી, 3 પેઢી એને યાદ રાખે કે ભાઈ આવા કોઈક આપણા પરદાદા હતા. પણ પછી તો સાહેબ એક જગ્યાએ સાલી આપણું આંબામાં કે કોઈક જગ્યાએ નામ ખાલી આવી જાય કે ભાઈ આ ભાઈ હતા, એક થઈ ગયા. યાદ રાખજો, પૃથ્વી આગળથી આપણે શું લીધું છે ને એનાથી આપણે કોઈ યાદ નહીં રાખે, પણ શું આપ્યું છે એનાથી બધા યાદ રાખશે. તો આ શાસ્ત્રોની અંદર ઘણા બધા ઋષિઓએ વેદોની રચનાનો વિશ્લેષણ કર્યો. એનામાંથી 18 પુરાણ ને 18 પુરાણમાંથી એમ કહેવાય કે ભગવાને જેટલા પણ પુરાણો બનાવ્યા એને સુલભતાથી આપણે આગળ રજૂ કર્યા છે. એનામાંનું એક શ્રીમદ ભગવદ્ ગીતા, જેને આપણે હિન્દુ શાસ્ત્રનો શ્રેષ્ઠ ગ્રંથ કહીએ છીએ, આજે વૈશ્વિક સ્તરે બધા એનો સ્વીકાર કર્યો છે. ફ્રાન્સની અંદર, જર્મનીની અંદર, આ યુનિવર્સિટીઓની અંદર એમ કહેવાય કે ફરજિયાત સબ્જેક્ટ તરીકે કમ્પલસરી સબ્જેક્ટમાં ભણાવવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા એને આપણે મરજિયાત રાખ્યો છે. એ પણ એક વિધિની વક્રતા કહેવાય કે જેના આગળ જે વસ્તુ છે એને એનું કદર નથી, પણ જેના આગળ નથી એને એની કદર છે. વિદેશની અંદર લોકો આપણા ધર્મનો સ્વીકાર કરતા ગયા છે, જ્યારે આપણી અંદર ભારતની અંદર જે સ્વીકાર કરે છે સજ્જનો છે, બહુ સારી વાત છે, પણ ક્યાંક ક્યાંક દોષ દ્રષ્ટિ પણ જોવા મળે છે. તો એ દોષ દ્રષ્ટિ ન થાય એના માટે જ આવા બધા પુરાણોની રચના થઈ છે સાહેબ, કે આપણે એને સમજી શકીએ, જાણી શકીએ. હિન્દુ ધર્મ સિવાયના જે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના ધર્મ ગ્રંથોનું માન રાખે છે અને ખાલી ઘરમાં રાખવા પૂરતું નથી રાખતા, એને ખોલે છે ને એનામાં વાંચે છે, એને સમજે છે, જાણે છે ને જીવનમાં ઉતારે છે. બસ આ જ વાત આપણે સમજી લઈએ તોય ઘણું છે કે આપણે આ ભગવદ્ ગીતા, ભાગવત, આ જેટલા પણ ગ્રંથો છે એને ખાલી ઘરમાં ન રાખીએ, એને ખોલીએ, એને વાંચીએ, એના શ્લોકો શું કહેવા માંગે છે એ શબ્દો સમજીએ અને જીવનમાં ઉતારીએ. બસ તો સમજી લો કે આપણું કલ્યાણ નિશ્ચિત છે. આપણા સનાતન ધર્મની ધજા કાયમ માટે લહેરાતી રહેશે. ભલે ગમે એટલા તોફાન આવી જાય, પણ આપણી નાવ ક્યારે ડગશે નહીં. ક્યારે? જ્યારે આપણે આપણા મૂળની સાથે જોડાયેલા હશું ત્યારે. મૂલમ વિષ્ણુર્દેવાનામ યત્ર ધર્મ સનાતન. બસ વાત ફરીને ત્યાં જ આવે છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પ્રથમ શ્લોક, ઊર્ધ્વમૂલ મધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. શું કીધું છે? તો કે એક એવા વટક વૃક્ષની કલ્પના કરી છે કે જેના મૂળ છે એ આકાશમાં છે અને ડાળીઓ છે એ નીચે છે, એટલે કે ઊંધો વૃક્ષ. એનો મતલબ એ છે કે આપણા જેટલા પણ વેદો છે એ આપણા મૂળ છે અને એનામાંથી એની શાખાઓ છે એ બધા પુરાણ છે જે આપણા આગળ પહોંચ્યા. વેદો પણ આવ્યા અને આપણે એને જીવનમાં ઉતારીએ. છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિદ. તો આ બધું વેદનો મહિમા આપણા શાસ્ત્રોમાં વર્ણનવામાં આવ્યો છે. એટલે કહેવાનો મતલબ માત્ર કે મૂળથી ક્યારે વાલા વિખૂટા પડતા નહીં. મૂળથી જો ડાળી અલગ થઈ જાય તો એની પછી કદર રહેતી નથી. તો એટલા માટે આપણા શાસ્ત્રો, આપણા ધર્મોની અંદર જેટલું પણ છે એ વિજ્ઞાનની સાથે છે અને મૂળ મુદ્દાની વાત છે. એટલે મૂળની અંદર આપણો સનાતન ધર્મ છે અને ધર્મ એ આપણું કહે છે. કુંભની સ્થાપનાનો મહિમા વર્ણન કરવાની અંદર જળનો મહિમા દેખાડ્યો અને આમે જલનો મહિમા શાસ્ત્રોમાં પણ છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલ કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. ભગવાન વિષ્ણુ એનો પણ એક નામ છે જલ, એટલે કે હરિ. જલના ઘણા અલગ અલગ રૂપો છે, એનામાંથી એક હરિ પણ નામ છે એનું. તો જળની અંદર ભગવાન બિરાજમાન છે
અને એના મહિમા જો આપણે સમજવા હોય તો ગંગા ઇત્યાદિ નદીઓ આપણે જોઈ લઈએ સાહેબ. આજે વર્ષો થઈ ગયા. ગંગે ત્રિપથ ગામિની માં ભગવતી ગંગા એના અવિરત પ્રવાહની અંદર વહ્યા જ કરે છે. કોઈ ત્યાં ગયો નથી મોટર ફિટ કરવા માટે, પણ એ આપણા એમ કહેવાય કે ધર્મનું એક દ્રઢતાનું પ્રતીક છે કે આજે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ હજારો વર્ષ થઈ ગયા. માં ભગવતી ગંગા એમ કહેવાય કે ભગીરથ રાજા જ્યારે એને પૃથ્વી પર લઈ આવ્યા, ગંગા અવતરણ થયું, તો ત્યારથી માં ભગવતી બિરાજમાન છે આ પૃથ્વી ઉપર અને સૌનું કલ્યાણ કરે છે. તો આ જલનો મહિમા છે. ગંગા જળ આપણે ઘરે રાખ્યો હોય તો એ પવિત્ર ગણવામાં આવે છે. બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો જળ એનામાં પધરાવવું એ પણ એક ઉર્જાનો સુવાહક છે. પછી આપણે એની અંદર એની પૂજા કરીએ છીએ. અબિલ ગુલાલ ઇત્યાદિ ચંદન આદિ એનામાં પધરાવીએ છીએ. અક્ષત ચોખા પધરાવીએ છીએ. પુષ્પ ઇત્યાદિ પધરાવીએ છીએ. એક સિક્કો મૂકીએ છીએ. આ વસ્તુ છે ને એ સમર્પિત ભાવ પ્રગટાવે છે કે જ્યાર સુધી આપણે કોઈ પ્રત્યે સમર્પિત નહીં થઈએ ત્યાર સુધી શક્તિ આપણા માટે કામ કરશે નહીં. એક સંસારનો સામાન્ય નિયમ છે કે આપણે કોઈ પણ વસ્તુ જો પામવી હોય તો એના માટે કંઈક આપવું પડે. હિન્દીમાં કહેવત છે કે ભાઈ કુછ પાને કે લીએ કુછ ખોના પડતા, એવું કહે બધે. તો કોઈ પણ વસ્તુ જો આપણે મેળવવી હોય તો આદાન પ્રદાનનો નિયમ લાગુ પડે છે. અને પ્રદાન એટલે કે આપવું. ભગવાન પ્રત્યે પૂર્ણ આપણું પ્રદાન હોવું જોઈએ, નહીં કે અર્પણ, સમર્પણનો મહિમા છે. સમજી લો કે આપણા આગળ જે કંઈ પણ વસ્તુ છે એનામાંથી થોડુંક ભાગ આપણે કાઢીને ભગવાનને આપીએ, એ અર્પણ થયું. અને જેટલું છે એ બધું કંઈક ભગવાન અબ સોંપ દિયા જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, આવો ભાવ જો આવી જાય તો એને કહેવાય સમર્પણ ભાવ. અને આ ભાવ લઈને જે વ્યક્તિ જીવનમાં ચાલે છે ને સાહેબ, ક્યારે યાદ રાખજો એની નાવ ક્યારે અટકતી નથી. એની દોરી ઉપરવાળો પકડી લે છે. કેમ કે મનુષ્ય છે ને બુદ્ધિજીવી પ્રાણી છે. આપણી મનુષ્યોની રચના છે એમ કહેવાય કે પૃથ્વીની સર્વશ્રેષ્ઠ રચના છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. કે ભાઈ ધર્મનું આચરણ કરવા માટે આ પૃથ્વીની અંદર આપણે અવતાર મળ્યું છે. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મર્ત્યલોકે ભુવિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. કે જેની અંદર વિદ્યા, શીલ, તપ, દાન, જ્ઞાન આવા કોઈ ગુણધર્મો નથી, તો એમ સમજી લેવું કે ભાઈ મનુષ્યની રૂપમાં પશુ જ વિચરણ કરી રહ્યો છે આ પૃથ્વી ઉપર. કેમ કે તમે જોજો પશુઓને ખાવું, પીવું, ઉઠવું, બેસવું, ફરવું, ક્ષુધા, તૃષા એટલે કે ભૂખ, તરસ, આ બધું મનુષ્યોને અને પશુઓને બંનેને લાગે છે. એમાં કોઈ નવી વાત નથી. પણ આપણા આગળ એક એવી ભગવાને શક્તિ આપી છે કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મની અંદર આ બધી જ વસ્તુ આવી જાય છે. તો ધર્મ આપણે ભગવાને આપ્યું છે, એનો જો આપણે ઉપયોગ કરતા થઈ જઈએ તો આપણો આ મનુષ્યનો અવતાર છે એ સાચા અર્થમાં સફળ થાય છે. બાકી તો જો ધર્મનું આચરણ નથી કરતા તો ધર્મેણ હીના પશુભી સમાના. હા, તો માટે ધર્મનું આચરણ હંમેશા કરવું જોઈએ. ધર્મ શીખાડે છે સમર્પિતતા. જીવન ભગવાનના ચરણમાં સોંપી દેવું જોઈએ. તો આ કળશ એ એક સમર્પિતતાનો ભાવ છે. એની અંદર આપણે સિક્કો અર્પણ કરીએ છીએ. ભગવાને કહે છે ભગવાન સમસ્ત સંપત્તિ તને સમર્પણ, સોપારી પધરાવીએ છીએ ઇત્યાદિ તમામ વસ્તુ કહીએ છે કે ભગવાન આ પૃથ્વીના તમામ તત્વો તારા ચરણમાં સમર્પણ. અને એના ઉપર એક શ્રીફળ પધરાવીએ છીએ કે ભગવાનને કહે છે માં ભગવતી હું સાક્ષાત તને હું પણ સમર્પણ. અને એક વખત જો સમર્પણ ભાવ જ્યારે આવી જાય ત્યારે જ એ શક્તિ છે એ આપણા પાછળ એમ કહેવાય કે કલ્યાણ કરવા માટે ત્યાં પ્રત્યક્ષ રૂપે હાજર થઈ જાય છે. પણ દેવોની શક્તિને સમજવા માટે એમ કહેવાય કે બૌદ્ધિક સ્તરે નહીં પણ આત્મિક સ્તરે વિચારવું જોઈએ. આત્માના લેવલથી જો આપણે અનુભવીએ તો ભગવાનની શક્તિનો આપણે મહિમા સમજી શકીએ છીએ. તો આ કળશનો મહિમા છે કે માતાજીને કહી છે કે હેમાં આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન હું પૂર્ણ સમર્પિત ભાવથી તારા ચરણે આવ્યો છું. માં સ્વીકાર કરજે ને માં હે ભગવતી મારું કલ્યાણ કરજે. આવો આપણે કળશના ઘટ સ્થાપનનો મહિમા આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. કેમ કે અર્થ સમજીએ એના કરતાં ભાવાર્થ સમજીએ ને
તો એ સીધું આપણા હૃદયની અંદર પહોંચી જાય. અર્થ છે એ બુદ્ધિ સુધી જ પહોંચે અને એ કદાચ ભૂલાઈ પણ જાય. જો ઘણી બધી વાતો આપણા સંસારમાં આપણા જીવનમાં એવી થઈ હશે કે જે અમુક સમય સુધી આપણે યાદ રહીને પછી તરત ભૂલાઈ જાય, અને અમુક વાતો એવી હશે કે જે આપણે આજીવન હજી પણ એમ જ આપણે એનો શબ્દશ વર્ણન કરી શકતા હશું, તો સમજી લ્યો કે એ વસ્તુ એ વાત છે ને આપણા હૃદય સુધી પહોંચી ગઈ, એટલે કે આપણે એનો ભાવાર્થ સમજી ગયા, એનો મર્મ સમજી ગયા. તો આ ભાવાર્થ છે વાલા કળશ સ્થાપનનો, કે એનો મહિમા શું કહેવામાં આવ્યો છે. તો આવી રીતે કુંભ સ્થાપનનો આપણે મહિમા સમજીએ છીએ. નવરાત્રિની અંદર 9 દિવસ આવે છે અને 9 દિવસની અંદર એમ કહેવાય કે માતાજીના 9 સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમમ શૈલપુત્રીમ ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાત્રેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રીતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતાઃ. માં નવદુર્ગાના વર્ણન કર્યા છે કે 9 દિવસ માતાજીનું અલગ અલગ સ્વરૂપ એ આપણા શાસ્ત્રમાં એટલે કે માર્કંડેય પુરાણની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. જયાદ્ય શક્તિની અંદર આપણે કહીએ છીએ કે માર્કંડે મુનિએ વખાણ્યા, ગાય તું શુભ કવિતા. તો માર્કંડે ઋષિમાં ભગવતીના ઉપાસક હતા અને માર્કંડની અંદર માતાજીના 9 સ્વરૂપનો એટલે કે ચંડી પાઠની અંદર માર્કંડે પુરાણમાંથી ચંડી પાઠની રચના થઈ, જેના 700 શ્લોક છે. આપણે આપણી ભાષામાં એને ચંડી પાઠ કહીએ છીએ અને શાસ્ત્રમાં એનું નામ છે દુર્ગા સપ્તશતી. સપ્તશતી એટલે કે 700, સપ્ત એટલે કે 7, શતક એટલે કે 100ની સંખ્યા, કે જેની અંદર માતાજીના 700 શ્લોક વર્ણન કરવામાં આવ્યા છે. અગમ નિગમના તમામ પ્રકારના વર્ણન એમાં આવી જાય છે, તમામ શક્તિઓના વર્ણન એમાં આવે છે. માં મહિષાસુરનો કેમ વધ કર્યો, શુંભ નિશુંભને કેમ, મધુકૈટભને કેમ વધ કર્યો, આ પૃથ્વીની અંદર માં ભગવતીનો શું મહિમા છે, અને આ ચંડીપાઠ કરવાથી કેવા કેવા ફળ મળે છે, આ તમામ વસ્તુનો પૂર્ણ રીતે વર્ણન છે એ આ દુર્ગા સપ્તશતીની અંદર કરવામાં આવ્યો છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા, આવી 4 મહારાત્રિઓની અંદર પણ માની ભગવતીની ઉપાસના કરવાનું દેખાડવામાં આવ્યું છે. ખાસ તો મંત્ર સિદ્ધિ અને માં ભગવતીની વિશેષ કૃપાનો પાત્ર જો થવું હોય તો એના માટે આ 4 રાત્રિની અંદર માતાજીની ભક્તિનો મહિમા ગવાણો છે. એનામાં કાલરાત્રિ એ આ નવરાત્રિની અંદર આવે છે કે અષ્ટમીની માં ભગવતીની વર્ણન જેનામાં કીધું છે. તો પ્રથમમ શૈલપુત્રીમ ચ, માતાજીનો પ્રથમ સ્વરૂપ છે એ શૈલપુત્રી સમાન છે. શૈલ એટલે કે હિમાલય, કે જેની અંદર માં ભગવતી હિમાલયની પુત્રી માં ભગવતી ભવાની, કે જેનો આદ્ય શક્તિના રૂપમાં વર્ણન છે. આદ્ય શક્તિમાં ભવાની, કે જેના ભગવાન શંકરની સાથે વિવાહ થયા છે. એનું બીજું રૂપમાં પાર્વતી પણ કહેવાય. તો પ્રથમમ શૈલપુત્રીમ ચ, જે પહેલું માતાજીનું સ્વરૂપ છે એ સૌમ્ય છે, હિમાલયની પુત્રી માં ભગવતી શૈલપુત્રી છે. અને આમાં માતાજીની સ્તુતિ વંદના કરવાથી, માતાજીને નૈવેદ્ય આદિ ધરાવવાથી, માતાજીની સ્તુતિ કરવાથી એમ કહેવાય કે આપણા ઘરની અંદર ધન અને ધાન્યની વૃદ્ધિ થતી રહે છે. દ્વિતીયમ બ્રહ્મચારિણી, બીજું સ્વરૂપ છે માતાજીનું બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે. બ્રહ્મ એટલે સાત્વિકતા. કોઈ બી અનુષ્ઠાન આપણે આરંભ કરીએ ત્યારે એમ કહેવાય કે આપણી અંદર સાત્વિકતા હોવી ખૂબ જરૂરી છે. સાત્વિકતા પૂર્વક જો આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ તો એ સિદ્ધ થાય છે. તો આ બ્રહ્મચારિણીનું સ્વરૂપ પણ સાત્વિક છે. આનામાં માતાજીની સ્તુતિ વંદના ભાવ ભક્તિ કરવાથી તપ પ્રાપ્ત થાય છે, ત્યાગનો મહિમા વર્ણવ્યો છે, બ્રહ્મચર્ય એ સિદ્ધ થાય છે.
બ્રહ્મચારિણીની ઉપાસનાથી બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. તૃતીયમ ચંદ્રઘંટેથી, ત્રીજું સ્વરૂપ છે માતાજીનું ચંદ્રઘંટા. ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી માધુર્યતા આપણામાં આવે છે, આકર્ષણ પ્રાપ્ત થાય છે, માધુર્યતા આવે છે. માધુર્યતા પણ ખૂબ જરૂરી છે. આજના સમયની અંદર, સંસારની અંદર આપણે આપણા કાર્ય કરતા હોઈએ અને કોઈને આપણે કઠોર વચન કહીએ તો આજે કોઈને પણ પસંદ ન પડે, પણ આપણામાં જો માધુર્યતા હોય તો સૌ સમાજ આપણો સ્વીકાર કરે છે. તો આ મા ભગવતીની ઉપાસના કરવાથી માધુર્યતાની પ્રાપ્તિ થાય છે. ચોથું સ્વરૂપ કીધું કુષ્માંડા. ચોથી નવરાત્રિની અંદર માતાજીનું સ્વરૂપ કુષ્માંડા છે, જે શોકનાશ કરે છે અને આયુષ્યની વૃદ્ધિ આપે છે. માતાજીની સ્તુતિ કરવાથી, મા ભગવતી કુષ્માંડાને રીઝવવાથી તમામ પ્રકારના સંસારના શોકમાંથી મુક્તિ મળે છે. એક એમ કહેવાય કે માતાજીની ભક્તિની જ્યોત આપણામાં પ્રગટે છે અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ માતાજીના પાંચમા નવરાત્રિની અંદર એમ કહેવાય કે સ્કંદ માતા, આનું વર્ણન કહેવામાં આવ્યું છે. તો સ્કંદ માતાની સ્તુતિ વંદના ભક્તિ કરવાથી મા ભગવતી ઈચ્છા પૂર્તિનો વરદાન આપે છે, અભિષ્ટ કાર્ય આપણું સિદ્ધ કરે છે. ત્યારબાદ છઠ્ઠા નવરાત્રની અંદર કાત્યાયનીનું સ્વરૂપ માતાજીનું દેખાડવામાં આવ્યું છે. કાત્યાયની એટલે કે શત્રુનાશ. શત્રુ એટલે કે એવો કોઈ નહીં બાહ્ય શત્રુ કે ભાઈ આપણે કહીએ છીએ કે આ આપણો શત્રુ છે, નહીં. આપણે આપણી અંદર જ આપણા શત્રુઓ બેસાડીને બેઠા છીએ. અણધાર્યા મહેમાન વગર આમંત્રણ આપે ઓચિદાના આવી પડે એવા શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, ષડરીપુ છે આપણા 6 પ્રકારના શત્રુઓ. કામ કે જેની ક્યારે પણ અંત નથી આવતો. માતાજીએ રક્તબીજનો વધ કર્યો ને, આપણે શીખાડ્યું છે કે રક્તબીજ એને એવું વરદાન હતું કે પૃથ્વી ઉપર એના જેટલા ટીપા પડે એટલા એના જેવા પાછા બીજા અસુરો પેદા થઈ જાય. અને પછી માતાજી એના રક્તને ગ્રહણ કરીને પોતે એનું પાન કર્યું છે. આપણી પણ જે સંસારિક જે ઈચ્છાઓ છે ને કે ભાઈ મને આ મળી જાય, તે મળી જાય, ઘર થઈ જાય, ગાડી થઈ જાય, આ થઈ જાય, ઓલી ઈચ્છા, તે ઈચ્છા, એ રક્તબીજ સમાન છે કે ક્યારે પૂર્ણ થાય નહીં. આ ભક્તિ માર્ગનું વર્ણન છે. એવું નથી કે ભાઈ ઈચ્છાઓથી આપણે મુક્ત થઈ જઈએ, પણ ભક્તિ જ્યારે આપણે કરવા બેઠા હોઈએ ત્યારે આ બધેથી આપણે પર થઈએ ને ત્યારે પરબ્રહ્મને પ્રાપ્ત કરીએ છીએ. કેમ કે એનું નામ જ પરબ્રહ્મ છે કે એને જો મેળવવું હોય તો એના માટે પહેલાં તો સંસારથી પર થવું પડે, તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. એટલે પરબ્રહ્મ, પરાણામ બ્રહ્મ ઇતિ પરબ્રહ્મ. તો કામ એ રક્તબીજ સમાન છે કે અલગ અલગ પ્રકારના આપણી કામનાઓ છે, એનો અંત ક્યારે આવે નહીં. અને સાવ આપણે જીવનની અંદર વાત ઉતરી જાય એવી રીતે જો શીખીએ તો ભાઈ આપણી સમજી લો કે કોઈક ઈચ્છા છે અને માતાજીને આપણે સ્તુતિ કરવા માટે બેઠા છીએ ને એ સમય પણ વારે વારે એ જ સ્તુતિ વંદના કરી માતાજી મને આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. તો માતાજી ભલે કહી દે તથાસ્તુ દીકરા તારી ઈચ્છા પૂરી થાય. કેમ કે મા તો ઈચ્છા પૂરી કરે જ છે. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. પરંતુ એનાથી ભગવતીની પ્રાપ્તિ નથી થતી. આપણે સૌ એક ભૂલ એ કરીએ છીએ કે માતાજી આગળ માગીએ તો છીએ પણ એક એમ કહેવાય કે સામાન્ય વસ્તુ માગીએ છીએ. માતાજી આખી એમ કહેવાય કે સાગર આપણે આપવા માટે તૈયાર છે, પણ આપણે જઈને ચમચી માંગી આવી છીએ કે માતાજી એક બંગલો બનાવી દે ને, એક ગાડી. અરે સાહેબ, માતાજીને જ માંગી લ્યો. માંગવું જ છે તો માં ભગવતીને કહો માં તું મારી તરફ આવી જા. એક વખત જો એ આવી ગઈ ને પછી સંસાર આગળ કાંઈ માંગવાની જરૂર પડશે નહીં. બધું સહજ રીતે પ્રાપ્ત થઈ જશે. તમે જુઓ, જેણે જેણે પણ આ પૃથ્વી ઉપર ભગવાનને ઉપાસ્યા છે, ભગવાન સુધી જે વ્યક્તિ પહોંચ્યા છે ને એ ભલે ને કદાચ જંગલમાં કોઈ ખૂણામાં બેઠો હોય તોય પણ વ્યક્તિ પહોંચતા પહોંચતા એના સાથે પહોંચી જશે. શું કામ? તો કે એણે પરબ્રહ્મને પામ્યો છે, એણે સિદ્ધિને પ્રાપ્ત કરી છે. અને એને પ્રાપ્ત કરવા માટે એમ કહેવાય કે અલગ અલગ પ્રકારની કામનાઓ છે એનામાંથી મુક્ત થઈ અને જો માગવું જ હોય તો સબળી વાત કે માતાજી હું એમ કહું છું કે તારા દર્શન મને કરાવો. તો આ વસ્તુ માટે એમ કહેવાય કે કામ એ આપણો શત્રુ છે. પછી કીધું ક્રોધ, વધારે ક્રોધ કરવો એ પણ આપણો શત્રુ છે.
મોહ કોઈ વસ્તુમાં વધારે મોહિત થઈ જવું એ પણ ભક્તિ માર્ગમાં બાધક થાય છે. લોભ અને કરકસર બંનેમાં ભેદ છે. કરકસર કરવી જોઈએ પણ લોભ કરાય નહીં. તો લોભ પણ ક્યારે ધર્મ કાર્યમાં કરવું નહીં, કેમ કે 5 આંગળીનું પુણ્ય જેટલું આપણે કરશું એના કરતાં યાદ રાખજો ભગવાન સવાયું કરીને આપશે. કોઈનો ભાર ન રાખે મુરારી, એ તો મને વ્યાજ સહિત વારી. ભગવાન હંમેશા વ્યાજથી બમણું કરીને આપણે આપે છે જો ધર્મ કાર્યમાં આપણે પુણ્ય કર્યું હોય તો. અને શાસ્ત્રો પણ કહે છે કે ભાઈ ધન આપણું જે હોય એનો દશાંશ એટલે કે 10મા ભાગનો ધર્મ કાર્યમાં ઉપયોગ કરો. એનાથી આપણું જે ધન છે એ પવિત્ર થાય છે, લક્ષ્મી પવિત્ર થાય છે. તો અલગ અલગ પ્રકારના શત્રુઓ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એટલે કોઈ પણ વસ્તુમાં મોહાઈ જવું. પછી કીધું મદ કહેતા અભિમાન. આપણે કોઈ પણ પદનું, કોઈ પણ પ્રતિષ્ઠાનું ક્યારે અભિમાન ના હોવું જોઈએ. અને મત્સર કહેતા ઈર્ષા, વેરઝેર, અદેખાઈ. આ કલિયુગનો સૌથી મોટો શત્રુ છે. ઈર્ષા ક્યારે કરાય નહીં, કેમ કે ઈર્ષા કરનાર વ્યક્તિ જેટલી ઈર્ષા કરે છે ને એટલો ગેરલાભ એને જ થાય છે, ક્યારે પણ એને લાભ થાય નહીં. એટલા માટે 6થો શત્રુ કીધો છે મત્સર. તો આવા 6 પ્રકારના શત્રુઓમાંથી મુક્ત થવું એને કહેવાય શત્રુનાશ. હવે તમે જુઓ, તમારી જેટલી પણ સાંસારિક વ્યથાઓ હશે, જેટલી પણ પીડાઓ હશે, જેટલા પણ પ્રશ્નો હશે, એની ઉત્પત્તિ આ ક્યાંક ને ક્યાંક 6 શત્રુમાંથી જ થતી હશે. કાં તો કોક ઉપર ક્રોધ હશે, કાં તો વિશેષ કામનાઓ હશે, કાં તો મોહ હશે, કાં તો લોભ હશે, કાં તો મદ હશે, કાં તો મત્સર હશે. આ 6 એવા બીજ છે કે જેનામાંથી જ આપણા સંસારના તમામ પ્રશ્નોની ઉત્પત્તિ થાય છે. અને જ્યાર સુધી તમે એમ કહેવાય કે એક જગ્યાથી મુક્ત નથી થતા ત્યાર સુધીમાં ભગવતીને પ્રાપ્ત નહીં થઈ શકાય. એટલે આ 6 શત્રુઓથી મુક્ત થવાની વાત કીધી છે શત્રુનાશ, કાત્યાયની માની પૂજા કરવાથી. આ પૂજાની અંદર સાયમ પૂજાનું વિશેષ મહત્વ છે. જે આપણે પૂજાઓ કરતા હોઈએ એનામાં વિશેષ સાયંકાળની અંદર પૂજા કરવાથી માં ભગવતી કલ્યાણ આપે છે. સપ્તમમ કાલરાત્રિ છે સ્વરૂપ છે માં કાલરાત્રિનો, નો પૂર્ણ રૂપ. એક રીતે જોતા માનો ભયંકર રૂપ એનામાં દેખાડવામાં આવ્યું છે કાલરાત્રિ. પણ આ આગળના જે 6 પ્રકારના જે માતાજીના સ્વરૂપો જે કીધા એ સ્વરૂપમાંથી જો આપણે નીકળેલા હોઈએ તો કાલરાત્રિ આપણા માટે કલ્યાણપ્રદ રહે છે. એ સ્વરૂપને આપણે સમજી શકીએ છીએ. એની પૂજા કરવાથી તેજની અંદર વૃદ્ધિ થાય છે, ઉપાસના સિદ્ધ થાય છે. અષ્ટમ સ્વરૂપ છે મહાગૌરી. મહાગૌરી એ સર્વ કલ્યાણપ્રદ દેવી કીધા છે. એટલે જ આપણે ત્યાં હવનાષ્ટમીનો વિશેષ મહિમા દેખાડવામાં આવ્યો છે કે આપણે માનો યજ્ઞ છે અષ્ટમીના દિવસે કરતા હોઈએ છીએ. તો અષ્ટમીના દિવસે યજ્ઞ એ સર્વસિદ્ધિકારી યજ્ઞ છે. અને 9મું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. સિદ્ધ બહુ જબરદસ્ત વસ્તુ છે કે કોઈ પણ એક સ્વરૂપને, કોઈ પણ એક તત્વને વારંવાર 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 ભજવાથી આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ સિદ્ધ થઈ ગઈ. સપાદ લક્ષાત સિદ્ધિ. મંત્રની સિદ્ધિ એ સપાદ લક્ષ એટલે 1.25 લાખ મંત્રની સંખ્યાના આવર્તનથી સિદ્ધિ થાય છે. એટલે કે વારંવાર વારંવાર એ જ મંત્રનું ઉચ્ચારણ કરવું એનાથી મંત્ર સિદ્ધ થાય છે. એ જ રીતે આ 8 ભગવતીની આપણે ઉપાસના કરીએ છીએ એનાથી 9મી નવરાત્રિના દિવસે એમ કહેવાય કે માતાજી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલા માટે 9મું સ્વરૂપ એ માતાજીનું સિદ્ધિદાત્રી છે. સિદ્ધિદાત્રી 8 પ્રકારની સિદ્ધિ કીધી. અણિમા, મહિમા, ચૈવ, ગરિમા, લઘિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્યમી શિષ્ટમ વસિષ્ઠમ ચાષ્ટ સિદ્ધય. 8 જો સિદ્ધિ કરી લીધી હોય પ્રાપ્ત તો આ મનુષ્ય છે ને એ ભગવાન બની જાય એટલી તાકાત એનામાં આવી જાય છે. 8 સિદ્ધિ કોણે પ્રાપ્ત કરેલી છે? હનુમાનજી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. 8 પ્રકારની સિદ્ધિ ને 9 પ્રકારની નિધિ આ હનુમાનજીએ પ્રાપ્ત કરેલી છે. એટલા માટે કલિયુગની અંદર પણ ભગવાન હનુમાનજી પ્રત્યક્ષ રૂપે હાજર હોય છે. 7 ચિરંજીવી છે, 8મા માર્કંડેય મુનિ છે
અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ ઇત્યાદિ જે સપ્તર્ષિઓ ઇત્યાદિ જે 7 પ્રકારના જે ચિરંજીવીઓ છે એનામાં હનુમાનજી આવે છે. તો સિદ્ધિદાત્રી માં ભગવતીનો 9મો ને આ નવરાત્રિના 9 દિવસના અંતિમ સ્વરૂપનું વર્ણન. તો આવી રીતે અષ્ટસિદ્ધિનો મહિમા જણાવ્યો. જપ તપ આ 2 વસ્તુ ખૂબ જ જરૂરી છે. માતાજીને આપણે જપ કરીએ છીએ એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને એ અવસ્થા જે આપણી હોય એને તપ કહેવાય છે. તો આ માતાજીના જપ તપ કર્યા પછી આને જો આપણે પૂર્ણ રીતે સિદ્ધ કરવું હોય તો એનો યજ્ઞ, દશાંશ યજ્ઞનો પણ મહિમા છે. જે પ્રકારનો આપણે અનુષ્ઠાન કર્યો હોય એના ઉપર આધાર રાખીએ છીએ. જો આપણે સપાદ લક્ષ જપ કર્યા હોય માતાજીના, અથવા તો યથાશક્તિ અનુસાર જપ કર્યા હોય તો એનું ઉજવણું કરવું. 9 કુમારિકાઓને જમાડી 9 બટુકોને પણ આપણે ભોજન કરાવી શકીએ છીએ. એને ભોજન કરાવી વસ્ત્રદાન, પાત્રદાન, દક્ષિણાદાન ઇત્યાદિ આપણે દાન આપી અને આપણા વ્રતનું આવી રીતે ઉજવણું કરતા હોઈએ છીએ. આમ 9 દુર્ગાના સ્વરૂપ કીધા છે. સમર્પણનો મહિમા આપણા શાસ્ત્રોમાં વિશેષ બતાડવામાં આવ્યો છે. આ 9 દુર્ગાના સ્વરૂપથી આપણું એમ કહેવાય કે આ જીવ છે એ માતાજીના ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. અને મા એક કલ્યાણકારી છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય પણ માવતર થાય નહીં. દીકરો ગમે તેવો હોય ને, માને ગમે એવા શબ્દો કીધા હોય, સંસારમાં જઈને ગમે તે કાર્ય કર્યું હોય, પણ મા એનો હંમેશા સ્વીકાર કરે છે. કેમ કે મા છે ને એક કરુણાનું રૂપ છે. સાક્ષાત કરુણામય મા છે. એના ચરણે જે કોઈ જાય એને મા સહજતાથી સ્વીકાર કરી લે છે. એટલા માટે આ માતાજીનું અનુષ્ઠાન કરવાથી એમ કહેવાય કે મા ભગવતી આપણો સ્વીકાર કરી અને પછી તો એમ કહેવાય કે માના ચરણે આવી ગયા તો પછી તો પલા ન પકડે કોઈ. આખા જગતમાં આપણું કલ્યાણ થાય છે ને કોઈ પણ જગ્યાએ કોઈ વાળ વાંકો ન કરી શકે. કલ્યાણ મા ભગવતી કરે છે. અને વિશેષની અંદર આ નવરાત્રિના જે આપણે 9 સ્વરૂપ તો જાણ્યા, પણ મુખ્યત્વે માતાજીના એમ કહેવાય કે 3 સ્વરૂપ છે એ દુર્ગા સપ્તસતી કહેતા ચંડી પાઠમાં વર્ણન કરવામાં આવેલા છે. મહાકાલી, મહાલક્ષ્મી ને મહા સરસ્વતી જે આપણા મુખ્ય ત્રિગુણાત્મિકા દેવી છે. દુર્ગામ ત્રિનેત્રામ ભજે. દુર્ગા ત્રિનેત્રધારી. તો 3 સ્વરૂપ છે માતાજીના, મહાકાલી, મહાલક્ષ્મી ને મહા સરસ્વતી. આખા દુર્ગા સપ્તસતીની અંદર આ 3 દેવીઓનું મુખ્ય પૂજન કરવામાં આવે છે. પ્રથમ અધ્યાય મહાકાલીનો છે, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ મહાલક્ષ્મીનો છે, અને 5માંથી લઈને 13મા અધ્યાય સુધી મહા સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. આવી રીતે આ 3 માતાજીના પ્રથમ, મધ્યમ અને ઉત્તર ચરિત્રો આવે છે, જેની અંદર 700 શ્લોક છે. એનું પઠન પાઠન કરાવવાથી, બ્રાહ્મણો આગળથી એનું પઠન પાઠન કરાવવાથી મા ભગવતી કલ્યાણ કરે છે, મા સિદ્ધિ આપે છે, બધી પ્રકારની ઈચ્છાઓની મા ભગવતી પૂર્તિ કરે છે. તો આ મહિમા આપણે સૌ સમજ્યા. માતાજીને પ્રાર્થના કરીએ કે આ નવરાત્રિ દરમિયાન આપણે સૌને આવી ભક્તિ આપે. અને આજના સંદેશથી અમારો માત્ર એ જ પ્રયાસ રહ્યો છે કે સાચા અર્થમાં આ નવરાત્રિનો શું મહિમા છે આપણે જાણ્યા, કુંભ સ્થાપનનો શું મહિમા છે એ જાણ્યું, પણ માત્ર જાણીએ નહીં, આને જીવનમાં અપનાવીએ. હું ઘણી વખત મારી કથાઓમાં કહેતો હોઉં છું કે આપણે કથામાં બેઠા છીએ એ કોઈ મુદ્દાની વાત નથી, પણ કથા આપણી અંદર બેસી જાય એ મુદ્દાની વાત છે. મા ભગવતી સાક્ષાત એમ કહેવાય કે આપણા અંદર બિરાજમાન જ છે. બસ એ સ્વરૂપને જાગૃત કરવાની જરૂર છે. એ જાગૃત કરવા માટે તો આ નવરાત્રિ આપેલી છે. તો આપણે બની શકે એટલું માતાજીનું સ્મરણ કરીએ, પૂજન કરીએ, અને મા ભગવતી આપ સૌનું કલ્યાણ કરે એવી જ માના ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી અંબે માત કી જય. આશાપુરા માત કી જય. સોમનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. માતાજીના આપણે અલગ અલગ પ્રકારના સ્વરૂપોના દર્શન કરતા હોઈએ. આમ જોવા જઈએ તો મૂળભૂત એટલે કે મુખ્યમાં ભગવતી આદ્ય શક્તિ અનાદિ છે.
પણ એના જ અલગ અલગ પ્રકારના સ્વરૂપો છે. જેમ જેમ સમય વ્યતીત થતો ગયો, સતયુગ આવ્યો, ત્રેતાયુગ આવ્યો, દ્વાપર આવ્યો, કલિયુગ આવ્યો, એની અંદર માતાજીએ અલગ અલગ પ્રકારના ઈચ્છિત કાર્યો સિદ્ધ કરવા માટે પોતાના અલગ અલગ સ્વરૂપો માતાજી વર્ણન કર્યા. માતાજી સાક્ષાત એવા અલગ અલગ પ્રકારના સ્વરૂપો લઈ અને એમાં પૃથ્વી ઉપર પ્રગટ્યા. પછી એને આશાપુરા કહીએ, મોમાઈ કહીએ, બહુચરા કહીએ, ભવાની કહીએ, મહાકાલી કહીએ, મોમાઈ કહીએ, કે કોઈ પણ આપણા સ્વરૂપને જેને આપણે આપણા કુળદેવતા કે કુળદેવી તરીકે માનતા હોઈએ, એ તમામે તમામ સ્વરૂપ એ માના જ છે. માં એક, સ્વરૂપ અનેક. નમો અષ્ટભુજે દેવી લક્ષ્મી પાર્વતી શારદે બુદ્ધિ વૈભવદો માતર હમે દો શક્તિ સર્વદે હમે દો શક્તિ સર્વદે शील रूपवती नारी तेरी ही प्रतिमा बने धर्म संस्कृति रक्षा से धन्य भारत को करे धन्य भारत को करे सुगंधित सुवर्णाभ सुकोमल सरोज जो हस्त में द्रुत देता है पाठ निर्लेप तुम बनो पाठ निर्लेप तुम बनो गीता प्रदीप जो देता विश्व को ज्ञान चेतना कर में स्थित है तेरे स्नेहले अम्ब मंगले स्नेहले अम्ब मंगले शील चारित्र्य की होवे आभा प्रसृत पावनी अग्निकुंड इसी से है प्रदीप्त द्रुत हाथ में प्रदीप्त द्रुत हाथ में त्रिशूल है लिया मातर दुष्ट संहार हेतु से खड्ग देवी लिया है जो सज्जन त्राण बुद्धि से सज्जन त्राण बुद्धि से विराग विक्रमों की जो फहराए नभ में प्रभा भगवा ध्वज है तूने हाथ में पकड़ा महा हाथ में पकड़ा महा ध्येय का ध्यान ना भूले कार्य में रत हो सदा स्मरणी हाथ की देती हमें संदेश सर्वदा हमें संदेश सर्वदा घंटा नाद हमें देता नित्य जागृति वत्सले निद्रा आलस्य में खोवे अमोल क्षण ना कदा अमोल क्षण ना कदा सिंहवाहिनी अम्बे तू जगाती जन सिंह को सटाओं से उठे सेना शक्ति सामर्थ्य दायिके शक्ति सामर्थ्य दायिके सती तू पद्मजा तू है देवी सरस्वती परित्राणाय साधूनां काली माँ तू यशोमती काली माँ तू यशोमती विनम्र भाव से देवी प्रणिपात सहस्रधा सेविकाए करे आशीष देहि देवी सुमंगले देहि देवी सुमंगले सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। देवी अष्टभुजा की जय देवी दुर्गा माता जय देवी दुर्गा माता तुम हो महाशक्ति कल्याणी तुमसे निर्भय जग के प्राणी तुम हो ममता की अवतार तुम हो ममता की अवतार दया से भर दो माँ भांडार तुम्हें पूजे सारा संसार दुर्गा माता जय देवी दुर्गा माता जय देवी दुर्गा माता जय हे दुर्गे जय हे अम्बे जय हे दुर्गे
भवानी जगदम्बे महारानी, तेरी छवि है सुहानी, नयनों में छा रही। देवी मैया वरदानी, तू है भगत बखानी, सारी दुनिया दीवानी, तेरे गुण गा रही है। सिंहवाहिनी खड्गधारिणी, सिंहवाहिनी खड्गधारिणी, जय हे जय 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 हे। अम्बे शुंभ निशुंभ घातिनी, चंडी महिषासुर विनाशिनी, काली महाकाली तुमने किया दैत्य संहार, किया दैत्य संहार, किया दैत्य संहार। देवी दुर्गा माता, जय देवी दुर्गा माता, जय देवी दुर्गा माता। આપણી ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા પ્રમાણે નવશક્તિનું પૂજન અને આરાધના પ્રાચીન સમયથી માનવ સમૂહ કરતો આવ્યો છે. આપણી આ મહાન સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી આપણી છે. નવરાત્રિ પર્વ હિન્દુ ધર્મ માટે ઘણું જ મહત્વનું છે. આ પવિત્ર અવસર પર મા અંબાના નવરૂપની આરાધના કરવામાં આવે છે. વેદ પુરાણમાં મા અંબેને શક્તિનું રૂપ માનવામાં આવેલું છે, જે અસુરોથી આ સંસારની રક્ષા કરે છે. નવરાત્રિના સમયે મા અંબાના ભક્તો તેમનાથી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. તો આવા જ એક સ્વરૂપ અષ્ટભુજા દેવી વિશે આપણે જાણીએ. શક્તિ સ્ત્રોતદાયિની મા અષ્ટભુજા દેવી સગુણ સ્વરૂપ જગત જનની આરાધ્ય દેવી છે. સંપૂર્ણ ગુણ સંપન્ન ભારતીય સ્ત્રીનું પ્રતીક છે. માત્ર નારી જ નહીં પણ નર પુરુષમાં પણ શક્તિ રૂપે રહેલી છે. એટલે જ ભગવાન શિવે પણ કહ્યું છે કે શક્તિયુક્ત છું ત્યાં સુધી જ હું શિવ છું, અન્યથા રાવ છું. શક્તિ વગર કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. મનુષ્ય ગમે તેટલો મહાન હોય તો પણ શક્તિ જ ગતિશીલતા અને પ્રેરણાનું મૂર્ત રૂપ છે. શિવ શક્તા યુક્તો યદિ ભવતિ શક્તઃ ન ચ દેવમ દેવો ન ખલુ કુશલા સ્યંદી તુમદી. શક્તિના વિવિધ રૂપો છે. એમાં મહત્વના 3 રૂપો છે: બુદ્ધિદાત્રી, શક્તિદાત્રી અને સમૃદ્ધિદાત્રી. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અન્ય જીવાત્માની જેમ જ મનુષ્યનો જન્મ થાય છે. માત્ર બુદ્ધિ જ તેને અન્ય પ્રાણીઓથી જુદો પાડે છે. તો આ બુદ્ધિરૂપે રહેલ શક્તિમાનું પ્રથમ સ્વરૂપ છે. તેમના પવિત્ર, શુદ્ધ, તેજસ્વી વિચારધારા ઉત્પન્ન કરનાર મા સરસ્વતીનું સ્વરૂપ વીણા, પુસ્તકધારિણી, શુભ્ર વસ્ત્રાવૃતા, નિરક્ષીર વિવેકી, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર, વિદ્વત્તા, દિવ્યતા, તેજસ્વીતા, માનવતા નિર્માણ કરનારી, સાહિત્ય, સંગીત, કલા પ્રદાન કરનારી, સાક્ષાત સરસ્વતીના રૂપમાં રહેલી માનું આ પ્રથમ સ્વરૂપ. માનવ જીવનમાં ચૈતન્ય, બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થયા પછી તેના વડે તે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ધન, ધાન્ય, સંપત્તિ અને જીવનાવશ્યક વૈભવયુક્ત વસ્તુઓ, જેને નામ આપ્યું લક્ષ્મી. આ બીજું સ્વરૂપ તે લક્ષ્મી. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સુવર્ણ વસ્ત્રાભૂષણથી અલંકૃત લાલ કમલ પર બિરાજમાન લક્ષ્મીના 8 રૂપો છે: ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, કીર્તિલક્ષ્મી, વિજયલક્ષ્મી, શૌર્યલક્ષ્મી, રાજલક્ષ્મી. પરંતુ આ દરેક સ્વરૂપે લક્ષ્મી એવી જ વ્યક્તિ પાસે રહે છે જે પ્રયત્નશીલ, ઉદ્યોગશીલ, સતશીલ હોય.
ઉદ્યોગિગઃ પુરુષ સિંહ ભૂપૈતિ લક્ષ્મી. મનુષ્ય પાસે વૈભવ સમૃદ્ધિ હોય પણ તેનું રક્ષણ કરવા માટે શક્તિની જરૂર પડે જ છે. એટલે જ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભલે તેનું રૂપ રૌદ્ર ઉગ્ર હોય પણ દુષ્ટનો, આતંકવાદીનો, દુર્જનનો નાશ કરવા માટે, તેઓને મમતા કોમલતા સમજાવવા માટે, દાનવતા, વિઘ્ન, રોગ, શત્રુભાવ, પાપ વગેરેનો વિનાશ માટે કાલી મા દુર્ગા સ્વરૂપા શક્તિની જ જરૂર પડે છે. શક્તિ, બુદ્ધિ અને સમૃદ્ધિના સુયોગ્ય સમન્વયથી જ સમાજનું નિર્માણ થાય છે. આ ત્રણમાંથી કોઈ પણ એકની ન્યૂનતાથી રાષ્ટ્ર જીવન ઉદ્વિગ્ન થઈ જાય છે. ત્રણેયની કૃપાથી જ રાષ્ટ્ર મહાન બને છે. આ ત્રણેય અમારી ભારત માતામાં દર્શિત છે. એટલે જ કવિવર બંકિમ ચેટર્જી લખે છે કે દુર્ગા દશ પ્રહરણ ધારિણી, કમલ કમલ દલ વિહારિણી, વાણી વિદ્યાદાયિની. આપણામાં પણ માં સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા જ્ઞાન, સમૃદ્ધિ અને શક્તિનો સંચાર કરે. માં અષ્ટભુજાની ઉત્પત્તિની કથા છે. જ્યારે સમગ્ર સૃષ્ટિ દાનવ શક્તિના અત્યાચારોથી પીડિત થવા લાગી, આ શક્તિની પ્રબળતા વધી, ત્યારે દેવો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. તેઓ પાસે શક્તિ, સમૃદ્ધિ, બુદ્ધિ બધું જ હતું, પણ તેઓ સંગઠિત ન હતા. દરેક પોતાના વ્યક્તિગત અહંકારયુક્ત હતા. તેથી તેઓની હાર થતી હતી. માએ આ જાણ્યું અને બધા દેવોને કહ્યું કે તમારા બધા પાસે જે સારામાં સારું શસ્ત્ર છે તે મને આપો. આમ 8 ભુજાઓમાં 8 આયુધો ધારણ કરી માતૃશક્તિ સંગઠિત કરી, દુષ્ટતાનો વિનાશ કરી, અશક્ય કાર્ય શક્ય કરી બતાવ્યું. આસુરી વૃત્તિનો વિનાશ ત્યારે જ થાય જ્યારે માતૃશક્તિમાં સદગુણોના સંસ્કાર સંક્રાંતિ પામે અને માતૃશક્તિ કૃત સંકલ્પ બને. આજે પણ અનૈતિકતાના પાયા પર ઊભેલી દાનવી શક્તિનો નાશ કરવા માટે માતૃશક્તિમાં આવા ગુણો ઉજાગર કરવા પડશે. માતૃશક્તિને સંગઠિત કરવી પડશે. માં અષ્ટભુજા દેવીના 8 હાથ છે પણ મસ્તક એક જ છે. તે શું બતાવે છે? કાર્યશક્તિ વિરાટ હોય પણ વિચાર શક્તિ, ચિંતન શક્તિ એક જ હોય. નિર્ણય અલગ અલગ, મતભેદ, બુદ્ધિભેદ હોય ત્યાં વિરાટ કાર્યશક્તિનો પણ પ્રભાવ પડતો નથી. 4 વર્ણો, 4 આશ્રમો, 4 પુરુષાર્થના પ્રતીક છે. 8 હાથ એક જ અંગને જોડાયેલા રહેશે તો જ શુદ્ધ એકાત્મતાનો અનુભવ થશે. ઈર્ષા, મત્સર, સ્પર્ધા નહીં રહે અને વિઘટનાત્મક અને વ્યક્તિ કેન્દ્રિત વૃત્તિનો નાશ થશે. સામૂહિક કાર્યશક્તિ માના ચરણોમાં સમર્પિત થશે તો જ રાષ્ટ્રોત્થાન શક્ય બનશે અને ધર્મોત્થાન પણ તો જ થશે. માં અષ્ટભુજા દેવીના 8 હાથોમાં રહેતા એક શસ્ત્રનો, આયુધનો સમયાનુસાર સુયોગ્ય ઉપયોગ થાય છે. તેનું પ્રત્યેક આયુધ સ્ત્રીના એક વિશેષ ગુણોનું પ્રતીક છે. સૌ પ્રથમ જમણા હાથમાં અગ્નિકુંડ છે, જે તેજસ્વીતા, શુદ્ધતા, દાહકતાનું પ્રતીક છે. અગ્નિ પોતે બળીને પણ અન્યને શુદ્ધ, પવિત્ર અને તેજસ્વી બનાવે છે. ભારતીય સ્ત્રી તેની ત્યાગમયતા, શુદ્ધ ચરિત્રશીલતા માટે સન્માનિત છે. અગ્નિકુંડની સીમાબદ્ધતા સ્ત્રીની મર્યાદા બતાવે છે. સીમા તોડવાથી અગ્નિ વિનાશક બને છે. સીમાબદ્ધ અગ્નિ પૂજનીય તારક છે. અગ્નિનો એક વિશેષ ગુણ ઉર્ધ્વગામીતા છે. સંસ્કૃતિને ઉર્ધ્વગામી, પ્રગતિશીલ રાખવી તે સ્ત્રીનું પરમ કર્તવ્ય છે. દ્વિતીય જમણા હાથમાં સ્મરણી માળા છે, જે હંમેશા આપણા ધ્યેયનું સ્મરણ કરાવનારી છે. જીવનમાં પ્રલોભન માટે આસક્તિની એવી અસંખ્ય ક્ષણો આવે છે કે આપણે આપણું ધ્યેય ભૂલી જઈએ છીએ. ત્યારે આ માળા આપણા લક્ષ્યનું, કાર્ય સાધનાનું, રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જનાર સંગઠનનું અવિરત સ્મરણ કરાવી નિંદ્રા આલસ્યતાથી વિમુક્ત કરાવે છે. ત્રીજા જમણા હસ્તમાં ખડગ આપણી અસીધારા વ્રતને સ્પષ્ટ કરે છે.
માના હાથમાં રહેલું ખડગ દુષ્ટ દમન માટે, દાનવી શક્તિના વિનાશ માટે, યશ પ્રાપ્તિ માટે નિશ્ચિત છે. આપણી જીભ પણ એક શસ્ત્ર જ છે, જેના યોગ્ય ઉપયોગથી સંગઠન બને છે, જ્યારે દુરુપયોગથી સંગઠન બનતું નથી. જ્યારે દુરુપયોગથી સંગઠન તૂટે છે. ચતુર્થ જમણો હાથ વરદ હસ્ત એટલે કે ક્ષમાશીલ શરણાગતને અભયદાન દેનાર છે. આપણી કરુણામયી મમતામયી માં પોતાના સત્યશીલ સંતાનોને ધૈર્ય અને શુભાશીષ દે છે. બેટા, એક જ વાર ભૂલ થાય, વારંવાર નહીં એમ કહેતી સંતાનોને સુધારવાની તક આપે છે. પોતાની ભૂલોનો એકરાર કરવાની હિંમત અને વિશ્વાસ જાગૃત કરે છે. આજે પણ આવા માતૃત્વની જરૂર છે, જે માતા સંતાન વચ્ચેનું અંતર ઘટાડી અપરાધ મુક્ત કરે છે. પાંચમા હસ્તમાં કેસરીયો ધ્વજ ધારણ કરેલ ત્રિશૂલ પકડી સંસ્કૃતિની ધજા ફરકાવી છે. કાયિક અને માનસિક દુર્ગુણોનો નાશ કરનાર 3 શૂળો ત્રિગુણાત્મક પ્રકૃતિ પ્રતીક છે. સત્ય, રજ, તમ ગુણોનું સંતુલન કરે એવા મજબૂત દંડ પર ફરતો ભગવો ધ્વજ આપણી તેજસ્વી સંસ્કૃતિનું પ્રતીક છે. ઉદિત સૂર્ય અને પ્રદીપ્ત અગ્નિના રંગ જેવો ધ્વજ પ્રત્યેક હિન્દુઓને પ્રેરણા, પ્રગાઢ શ્રદ્ધા અને વિજય ઇતિહાસની સાક્ષી પૂરતો આપણા ગુરુસ્થાન પર બિરાજમાન છે. છઠ્ઠા હસ્તમાં ગીતા તત્વજ્ઞાનને ધારણ કરનારી છે. આપણો પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવદ ગીતા જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંદેશો આપે છે. અનાસક્ત કર્મ સંપૂર્ણ શ્રદ્ધાથી કરેલ કાર્ય ઈશ્વર તરફ લઈ જાય છે. આપણી કર્તવ્ય વિમુખતા, નિષ્ક્રિયતા, કાયરતા, પલાયનવાદી વૃત્તિ દૂર કરી અર્જુન જેવો બુદ્ધિમાન, કર્તવ્યદક્ષતા, શૂરવીર બનવાની પ્રેરણા આપે છે. સાતમા હસ્તમાં ઘંટ એ નાદ ધ્વનિ ઉર્જાનું પ્રતીક છે. જાગૃતિ, ચેતના, ઉત્સાહવર્ધક ઘંટનાદ આપણી નિષ્ક્રિયતાને તોડે છે, ઊંઘ ઉડાડે છે. નિંદ્રા, આલસ્યનો ત્યાગ કરી ઘંટના ધ્વનિ કંપનથી મનને જાગૃત કરે છે, સમાજને જાગૃત કરવાની પ્રેરણા આપે છે. આઠમા હસ્તમાં રહેલ કમલ પદ્મ વિવિધતામાં એકતાનું દર્શન કરાવનાર સુંદર સુગંધિત પુષ્પ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. લક્ષ્મીનું નિવાસસ્થાન છે. તિરાડ સમાન દુર્ગુણમાંથી પણ ઉપર ઉઠવાની પ્રેરણા આપનાર નિર્લેપતા, અનાસક્તિના સંસ્કાર કમળમાંથી મળે છે. પ્રભાવથી તેની ભ્રમર વૃત્તિ, વિનાશક વૃત્તિ છોડીને એ જ કમળમાં બંદી બનવાનું પસંદ કરે છે, પણ તેનો નાશ કરવાનું નહીં. અને આખરે આ શક્તિનું વાહન સિંહ છે, જેનાથી બધા ડરે, પણ આપણી માં જગદંબા તેના પર સવારી કરે. તેમણે સમાજને બતાવ્યું કે કોઈ પણ મનુષ્ય સિંહ જેવો બહાદુર, શક્તિશાળી, પરાક્રમી અને હિંસક હોય, પણ મમતા, વાત્સલ્ય, કરુણા અને અસંખ્ય સદ્ગુણોવાળી માં ધારે તો તેના પર પણ વિજય મેળવી કાબૂમાં લાવી શકે છે, તેની શક્તિને સન્માર્ગે વાળી શકે છે. તો આ છે આપણા સૌના આરાધ્ય દેવી માં અષ્ટભુજા દેવી, જેના ચરણ કમળમાં કોટી કોટી વંદના. ઓમ ગ્રંગ ગણપતયે નમઃ. જય સિદ્ધિવિનાયક દેવ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ બ્રહ્મા વિષ્ણુ મહેશ પરિવાર અને માં જગદંબા નવદુર્ગા, માં નવદુર્ગાના ચરણોમાં વંદન. આજથી માં જગદંબાના નવલા નોરતા એટલે કે માતાના આરાધના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. નવલા નોરતા એટલે માના ગુણગાન ગાવાનો એક અવસર આપણે પ્રાપ્ત થાય છે. આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે, પરંતુ આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે. આ નવરાત્રિની અંદર આપણે ઘરની અંદર
એક ઘટ સ્થાપન કરવાનું હોય છે અને એ સાથે જ આપણે મા જગદંબાના ગરબાનું પણ સ્થાપન કરતા હોઈએ છીએ, જેનું આપણે સપરિવાર સાથે બેસી અને પૂજન અર્ચન, માના ભક્તિભાવ, ગરબા, આરતી એવું કરતા હોઈએ છીએ. પરંતુ આજના ફાસ્ટ યુગની અંદર આ પરંપરાઓ ક્યાંક લુપ્ત થતી થઈ રહી છે. ત્યારે મારી એક નમ્ર વિનંતી છે કે આજે આપણે વક્તાઓ પાસે સાંભળ્યું કે એમાં નવદુર્ગાના 9 સ્વરૂપો વિશે જણાવ્યું એમણે, તેમજ જે માં જગદંબાના અષ્ટભુજા છે એ અષ્ટભુજામાં કયા કયા અસ્ત્ર અને શસ્ત્ર વર્ણવેલા છે એ પણ એમણે જણાવ્યું. ત્યારબાદ આપણે મા જગદંબાનો ગરબો પણ સાંભળ્યો. અને ત્યારે આજે મારે એ વિશેષ કહેવું છે કે આજે જે એકદમ અતિ દુર્લભ કહેવાય એ નવરાત્રિ પર આ વખતે કુદરતની મહેર થઈ છે અને એને ફરજિયાત બંધ રાખવાની પરિસ્થિતિ આવી છે. ત્યારે આમાંથી આપણે એક શીખ લઈએ કે આગામી વર્ષોમાં ક્યારે પણ આવી ગરબીઓમાં અમે નહીં જઈએ, પરંતુ અમે અમારા સહપરિવાર, અમારા સોસાયટી વિસ્તારના લોકો મળી અને મા જગદંબા આરાધનાનું સાચું પર્વ મનાવીશું. તેમજ અમે પરિવારના દરેક વ્યક્તિ સાથે બેસી, નાના બાળકથી લઈ યુવાન વયના તેમજ વડીલો સૌ આપણે આરતી, પૂજા, અર્ચન, ભક્તિ ભાવ એવું કરીશું અને મા જગદંબાને નૈવેદ્ય ધરાવીશું. તો જે આપણી મૂળભૂત પરંપરા છે એને આપણે ફરી જાળવવાનો પ્રયાસ કરીએ. મા જગદંબા હંમેશા કૃપા દ્રષ્ટિ જ રાખે છે. ત્યારે એક સ્ત્રીની વાત કરીએ તો એ જ સ્ત્રી એક આપણી દીકરી હોય છે, એક આપણી મા હોય છે, એક આપણી બહેન હોય છે, એક આપણી ફઈ હોય છે, એક આપણી માસી હોય છે, એક આપણી પાડોશી હોય છે, એક આપણી આશીર્વાદ આપનારી ઘોરાણી હોય છે. તેમજ અનેક વિવિધ સ્વરૂપોમાં વહેંચાયેલી આ સ્ત્રી જ્યારે પણ પોતાના પરિવારનું કાંઈ પણ જવાબદારી વહન કરવાનું કાર્ય આવે ત્યારે હસતા મોઢે એ પરિવારની જવાબદારી વહન કરતા હોય છે. ત્યારે એ સ્ત્રીઓને પણ આપણે મા જગદંબાના સ્વરૂપમાં નમન કરીએ અને મા નવદુર્ગાના જે 9 સ્વરૂપો છે, જે મૂળભૂત 9 સ્વરૂપો છે એ 9 સ્વરૂપો પણ આપણે જાણીએ. તેમજ ત્યારબાદ આપણા ભારતની અંદર વિવિધ સ્વરૂપોમાં મા જગદંબાએ પ્રાગટ્ય અને પોતાનું સતીત્વ દેખાડ્યું છે, એમને પણ સૌ નમન કરીએ. અને આપણી કુળદેવી માતાનું પણ આપણે દરરોજ પૂજન અર્ચન કરીએ. તેમજ આવનારા સમયમાં હવેથી આપણે મા જગદંબાના નવલા નોરતા સાચી રીતે ઉજવશું એવો એક દ્રઢ સંકલ્પ કરીએ. એ જ અભ્યર્થના સાથે સર્વેને મા નવદુર્ગાના નવલા નોરતાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના પરિવાર